સ્વાગત છે અને આજે આપણે રહેવાનું છે ઘરે, દુકાને જવાનું છે આપણા મમ્મી. તો ચાલો પહેલા જોઈ લઈએ કે નાસ્તામાં શું છે. શું છે નાસ્તામાં? શું છે? ગોળનો ચા, મોરૈયો. શ્રાવણ મહિનામાં તો મોરૈયો જ હોય. અને ફોજિયા. હો તે સબ બનાવતી નહીં તા. જય માતાજી, આવજો. કોક લેતા આવજો, કોક લેતા આવજો. હા રેડો આવજો. જય માતાજી. જય માતા જઈએ. બાઇક ન પડ્યું હતું પંચર. આપણે મોટપ ચોકડી જઈને કરાઈ આવી. અને આજે આપણે છીએ ઘેર. બપોરના વાગી ગયા છે 12:30 થવા આવ્યા છે. જોઈએ કિચનમાં શું છે જમવામાં. આપણું તો જો કે ઉપવાસ છે એટલે આપણું ખાવાનું નથી તો પણ સલાડ, ટામેટાની ડીશ. આપણો શ્રાવણ મહિનો એટલે આવું બધું આપણું ખાવાનું નહીં, પણ આપણે ખાશું ટમેટાની ડીશ. શરીર માટે સારું. 2 કપ. જમીન આપણે સૂઈ ગયા હતા અને હવે જવાનું છે ફોજ લેવા માટે, કારણ કે આપણને ફોજિયા બહુ જ ભાવે છે. અને આપણે કાલે જવાનું છે આપણી સાસરીમાં. તો ચલો જોઈ લઈએ તૈયાર છે કે નહીં. શું કરો? લેવડો ફોન લેવા જવાનું. ઉતાવળ જવાનું. જો ગાઈસ ફોજ બહેનો આવ્યા છીએ ખેતરમાં. પણ ખેતરમાં ભરાઈ ગયું છે બરાબરનું પાણી. એટલે હવે પેલી બાદ તો જવાશે નહીં. કેમ કે પગ ખૂંચાઈ રહેવું હોય કોઈક જુગાડ કરવો પડશે બીજો. જો ગાઈસ અમને તો એનવાન ચાલુ કરી દીધું હોય. સિટી નથી તો એક સારું ખાવા પડી કણવાના ફોજ કહેવાય. અને આપણે મુહૂર્ત કરી દીધું. એ બાદ લેજો એમ તોડશે ના બાજુ જલ્દી. શું થયું? જો જલ્દી. શું હા?
તીડગોલિયું કહેવાય, તીડગોલિયું. બે પગથી પકડીને જો મોઢામાં નાખવા જોજે. લે હેડો ફોજ લઈ લીધી થેડો ઘેર. હા બાપા હેડો. તો ફોજ ભરી બતાવજો થેલી ભરી લીધી હે. ચમકે આપણે કાલ ફોજ હાલવાની અને હવે જઈએ છીએ અને હજુ બ્લોગમાં બન્યા રહેજો કારણ કે તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો ઘરે. તો ફોજ વેણી તો ઘેર આવી જઈએ. પણ જોઈએ રસોઈમાં શું સ્પેશિયલ બનવાનું છે ને શું છે, શું નાખેલું આમાં. ઢોસા બનાવવાના. ઢોસા ત્યાં થોડું પલાળ્યું એ તો કયો. ચોખા અને અડદની દાળ, ચણાની દાળ થોડી નાખી 3-4 કલાક માટે પલાળી મૂકી. હવે બનાવીએ આપણે બરાબર. તો પાણી કાઢી નવાઈનું કરવાનું. કરવાનું નહીં, એ તો આપણે મિક્સર ગ્રાઇન્ડમાં કરીશું ને એટલે થોડું થોડું વેળવાનું. બહુ વેળી જશે ને આપણો પાતળું થઈ જશે. હાલે અડતાણીને મિક્સર ગ્રાઇન્ડ કરી દઈએ. હા એ તમે કરી દો. હું દાળ બાફવા મૂકું. દાળ બાફવાની. આ કઈ દાળ લીધી? કઈ દાળ દેખાય? તુવેરની દાળ. તુવેરની તેલવાળી દાળ. ઓકે ચલો આપણે કરી દઈએ ગ્રાઇન્ડ. એક બાજુ થશે દાળ, એક બાજુ દાળ થઈ જઈએ, બીજી બાજુ બટાકો મૂકી દીધો તો ભાજી બનાવવા માટે. કારણ કે આપણે મસાલા ઢોસા બનાવવાના. બટાકો બફાઈ ગયો કે નહીં જોવાનું. જોજો ચપ્પુ. ના બાજુ ભાજીના વઘાર માટે તેલ ગરમ થઈ ગયું. એક બાજુ બની રહી છે આપણી સરસ મજાની દાળ, બીજી બાજુ ઢોસાનો તવો મુકાઈ ગયો છે. મસ્ત મજાના ઢોસા